સંવત 2082 અધિક જેઠ વદ સાતમ અને રવિવાર તારીખ 7 જૂન 2026ના રોજ આપણે સવારે 6:30 ઘરેથી નીકળી ગયા છીએ। આજે આપણે શ્વાન માટે મોહનથાળ અને બિસ્કિટ, પક્ષી માટે ચણ અને માછલી માટે બિસ્કિટ અને લોટની ગોળી આપવા જઈ રહ્યા છીએ। અમે પ્રથમ શરૂઆત અમારા ઘરની આસપાસના શ્વાન અને ગલુડિયાને પ્રસાદી રૂપે મોહનથાળ અને બિસ્કિટ આપી શરૂઆત કરી। ભગવાન દત્તાત્રેય અને કાળ ભૈરવના વાહન એવા શ્વાનની સેવા કરવી એ શનિ અને રાહુ જેવા ગ્રહોની શાંતિ માટે પણ ઉત્તમ છે। આજે અમે શ્વાનને બિસ્કિટ અને પુણ્યતિથિના પ્રસાદ રૂપે શુદ્ધ ઘીનો મોહનથાળ ખવડાવી રહ્યા છીએ। મારા દાદા શ્રી પિતાંબરભાઈ ગોવિંદજીની 45 માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે આ સત્કાર્ય કરવા જઈ રહ્યા છીએ। તમે અમને સાથ દેજો અને છેલ્લે સુધી આ વિડીયો જોજો। રાધે રાધે મિત્રો, અમારા ઘરની આસપાસના શ્વાન અને ગલુડિયાને મોહનથાળ અને બિસ્કિટ આપી હવે અમે પક્ષીઓને ચણ આપવા આગળ જઈ રહ્યા છીએ। આજના આ તમામ સેવા કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પ્રદર્શન નથી પણ બીજાને પ્રેરણા આપવાનો છે। આજે અમે પક્ષીઓને ચણ આપવા ગામના તળાવની બાજુમાં એક જતી સતી અને સુરાના પાળિયા બાજુ આવ્યા છીએ। ત્યાં પક્ષીઓને અમે ચણ આપીએ છીએ। આ જગ્યા પર અનેક પાળિયા આવેલ છે। આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારની શરૂઆત જો કોઈ મૂંગા જીવની સેવા સાથે થાય તો આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે। આ જુઓ, આ માત્ર એક મુઠ્ઠી ચોખા નથી પણ આ નાનકડા પક્ષીઓ માટે આખા દિવસનું ભાથું છે। ચોખા એક એવું ચણ છે જે નાના મોટા દરેક પક્ષીઓ ખૂબ જ પ્રેમથી ખાય છે। જ્યારે આ મૂંગા જીવો આપણું આપેલું ચણ ચણે છે ત્યારે ઘરના આંગણામાં લક્ષ્મીનો વાસ થાય છે, સુખ શાંતિ વધે છે। આમ તો શ્વાનને મોહનથાળ અપાય નહીં પણ મહિનામાં એકાદ દિવસ ચાલે। નિયમિત તો સવાર સાંજ ઘઉંની રોટલી અને બાજરાના રોટલા અપાય। કહેવાય છે કે આ દુનિયામાં જો કોઈ સૌથી વફાદાર જીવ હોય તો તે શ્વાન છે। આપણે આપણા માટે તો રોજ સારું સારું બનાવીને ખાઈએ છીએ પણ આપણી આસપાસ રહેતા આ મૂંગા જીવો આપણી આશાએ બેઠા હોય છે। આજે અમારો એક ખાસ દિવસ છે એટલે અમે આ વહાલા મિત્રો માટે કંઈક ખાસ લાવ્યા છીએ। બિસ્કિટ અને મોહનથાળ જોતા જ આજુબાજુના બધા શ્વાન દોડી આવે છે। જુઓ તેમના ચહેરા પરનો આનંદ। જ્યારે આ મૂંગા જીવ આપણી આસપાસ આવીને વહાલથી પૂંછડી હલાવે છે ત્યારે દિવસભરનો થાક બધો જ ઉતરી જાય છે। હવે અમે માછલીઓને લોટની ગોળી અને બિસ્કિટ આપવા જઈ રહ્યા છીએ। આગળ જતા રસ્તામાં અમને શ્વાન પણ મળ્યા તો એમને પણ અમે બિસ્કિટ અને મોહનથાળ આપી દીધો। તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। હવે અમને ડેમની બાજુમાં માછલીઓને લોટની ગોળી અને બિસ્કિટ આપવા આવી ગયા છીએ।
માછલીઓને અમે લોટની ગોળી અને બિસ્કિટ આપ્યું ત્યારે તે કેવી કૂદમકૂદ થઈ રહી હતી. લોટની ગોળીઓ પછી હવે વારો છે આ સોફ્ટ બિસ્કિટનો. બિસ્કિટનો ભૂકો કરીને પાણીમાં સપાટી પર તરે છે, જેને નાની નાની માછલીઓ બહુ જ હોંશે હોંશે ખાય છે. પાણીમાં થતી આ માછલીઓની સળવળાટ અને તેમનો આ અદ્ભુત આનંદ આપણને કુદરતની વધુ નજીક લઈ જાય છે. આ ડેમ ચારેકોરથી ફેલાયેલ છે અને તમે આનો નજારો જોઈ શકો છો. કેવો સુંદર છે. માછલીને આપી અમે બહાર નીકળ્યા જ હતા ત્યાં અમને વળી શ્વાન મળ્યા, તો અમે તેમને પણ મોહનથાળ અને બિસ્કિટ આપી દીધા. હવે અમે ગાયને ખોળ આપવા જઈ રહ્યા છીએ અને વચમાં અમને ફરીથી શ્વાન મળ્યા, તો તેમને પણ મોહનથાળ અને બિસ્કિટ આપી દીધા. હવે અમે ગૌશાળાની બાજુમાં જ પહોંચી ગયા છીએ અને ત્યાં પણ અમને શ્વાન મળી ગયા, તેમને પણ બિસ્કિટ અને મોહનથાળ આપી દીધા. હિન્દુ ધર્મમાં ગાયને 33 કોટી દેવી દેવતાઓનું સ્થાન આપવામાં આવ્યું છે. આજે પુણ્યતિથિ નિમિત્તે ગાયોને પૌષ્ટિક ખોળ અર્પણ કરી રહ્યા છીએ. ગૌ સેવા કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાય છે. પિતૃઓની સ્મૃતિમાં જીવદયાનું કાર્ય કરવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. આજે આ નિમિત્તે અમે અબોલ જીવોની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે.